ડીબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણમાં મહિલા કલ્યાણ દિવસની ઉજવણી અંતર્ગત નારી વંદન ઉત્સવ યોજાયો। પાટણના મહિલા મંડળ ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી અંતર્ગત નારી વંદન ઉત્સવ યોજાયો હતો। જિલ્લા મહિલા અને બાળ અધિકારી મેઘાબેન ગોસ્વામીના અધ્યક્ષસ્થાને યોજાયેલી જાગૃતિ શિબિરમાં મહિલાઓને વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। DHEWના જેન્ડર સ્પેશિયાલિસ્ટ આશાબેન પટેલે મહિલા સ્વાવલંબન યોજના સહિતની વિવિધ યોજનાઓ, લોન મેળવવાની પ્રક્રિયા અને તેના લાભોની માહિતી આપી હતી। જ્યારે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ બાળ લગ્ન પ્રતિબંધ, બાળ સુરક્ષા અને બાળકોના અધિકારો અંગે જાગૃતિ ફેલાવી હતી। મહિલા અને બાળ અધિકારી મેઘાબેન ગોસ્વામીએ મહિલાઓને સરકારી યોજનાઓનો લાભ લઈ સ્વરોજગાર અપનાવવા અને આત્મનિર્ભર બનવા અપીલ કરી હતી। કાર્યક્રમમાં કુલ 225 સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 220 મહિલાઓ અને 5 પુરુષોનો સમાવેશ થાય છે। ઉપસ્થિત મહિલાઓને હાઇજીન કિટ તેમજ માહિતીપ્રદ IESC સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું। મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર અને જિલ્લા મહિલા તથા બાળ અધિકારીની કચેરી પાટણના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં અધિકારીઓ, પદાધિકારીઓ અને આસપાસના ગામોની મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। રિપોર્ટર પ્રવીણભાઈ પંચાલ।